કે ગાઈસ એન્ટર થઈ ગયા છે સુરેન્દ્રનગરમાં. મારી વાઈફ રેડી થઈને આવી ગઈ છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું પાર્થ, થોડો કુલ થોડો સ્માર્ટ. તો વાગ્યા છે સવારના 4:45 અને અમે લોકો નીકળી રહ્યા છે મેરેજમાં જવા માટે સુરેન્દ્રનગર. તો એક ભાઈના મેરેજ છે, એના માટે જઈએ છીએ. 3-3.5 કલાકનો રસ્તો છે અહીંયાથી. તો જઈએ ત્યાં મેરેજમાં અટેન્ડ કરીએ મેરેજને, બતાવીએ તમને આજના દિવસનો શું પ્લાન છે. ઓકે ગાઈસ, તો પહોંચી ગયા છે રુચિતાની સોસાયટીમાં અને હવે લોકો આવ્યા છે, આવશે નીચે થોડી વારમાં. હું બસ રાહ જોઈને ઊભો છું નીચે અને જોઈ લો બહારનું વાતાવરણ કેવું છે. એકદમ સુમસામ, કોઈ જાગી રહ્યું નથી અત્યારે. બસ એકાદ બે ઘરની લાઈટ ચાલુ છે ત્યાં અને આગળ એક છે. બાકી એકદમ શાંત માહોલ છે. એમ બી 5 વાગ્યા છે તો કોઈ બહુ જોવા નહીં મળે અત્યારે. કે ગાઈસ એન્ટર થઈ ગયા છે સુરેન્દ્રનગરમાં. બહુ મસ્ત વ્યૂ દેખવા મળી રહ્યો છે અહીંયાથી, બતાવો તમને. ગાઈસ નીકળી રહ્યા છે હવે મેરેજ છે જગ્યાએ જવા માટે. તો ગાઈસ પહોંચી ગયા છીએ અને આ છે વરરાજાની ગાડી. ઓકે ગાઈસ, તો હોલના પાર્કિંગમાં ગાડી મૂકીને હું જઈ રહ્યો છું હવે ડીજે સાઈડ, જ્યાં ડીજે વાગી રહ્યો છે ત્યાં. મારી વાઈફ રેડી થઈને આવી ગઈ છે. કેવી લાગુ છું? ભાઈ કો મારી 1 નંબર લાગે છે. ઓકે ગાઈસ, તો પહોંચી ગયા છે હોલમાં અને અમે અમારી જગ્યા ગ્રહણ કરી નાખી છે. ઓડી હમણાં થોડા ટાઈમમાં ચાલુ થશે અને થોડા ટાઈમમાં અમે જમીને નીકળી જઈશું. અમે રોકાણા નથી અહીંયા, અસંગ આવવાનું કરે એવું થોડી હોય છે. કોને લખો કે મારી મરજી ચાલશે, મારી મરજી ચાલશે બધું તો પાછળથી બહુ પડી. ઓકે ગાઈસ, તો મેરેજ પતાવીને અમે લોકો નીકળી ગયા છીએ હવે ઘર માટે, અમદાવાદ માટે. અને હું આવ્યો અને સ્વરા આ રહ્યા. તો ગાઈસ સ્વરાએ લઈ લીધું છે વરિયાળીનું પેકેટ હાથમાં અને એક એક કરીને શોધીને ખાઈ રહી છે વરિયાળી. શું ખાય સ્વરા? હા, વરિયાળી. ઓકે ગાઈસ, તો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.